ગઈ કડીમાં આપણે જે વાત કરેલી કે અધર્મ શું અને ધર્મ શું, એમાં એક ધર્મની એક સરસ વ્યાખ્યા પણ આપેલી. થોડો અવાજ આવે છે કે ધર્મમાં આપણે કરવાનું કરીએ છીએ એ તો ધર્મ છે, પણ ન કરવાનું ન કરવું એ પણ એક ધર્મ છે. એ આજે થોડી આગળ વધવાનું છે કે ધર્મ તો બધા કરે છે, પણ ધર્મને એક સમયે જે બંધ કરવો પડે એ ન કરીને ધર્મની આસક્તિ રાખીને આગળ જે ધર્મ કરવા જાય છે ને, ત્યાં પાછું શું એ આસક્તિ આવી જાય છે. એટલે આસક્તિ અને ધર્મની વચ્ચે એક બહુ પાતળી દિવાલ હોય છે. દાખલા તરીકે આપણે છોકરાઓની ફરજો બજાવીએ તો એ આપણો ધર્મ છે. છોકરાઓને આપણે પરણાવવા, એને કોઈ વાડી એટલે કે કમાણીનું સાધન હોય, ગાડી હોય, આ બધી વ્યવસ્થા કરવી એ આપણો ધર્મ છે. પણ પછી છોકરાઓ માટે જો આપણે આ વિચારીએ ને તો પાછી એ આસક્તિનું રૂપ ધારણ કરી લે છે. પણ નોર્મલી કોઈને પૂછીએ તો શું કરો છો, તો ભાઈ અમે તો અમારો ધર્મ બજાવીએ છીએ. હવે એને ધર્મમાં આસક્તિને ધર્મમાં ખપાવી અને પાછા એમાં વળગેલા રહે છે. કેમ કે એ જે ધર્મ છે ને આપણા છોકરાનો ધર્મ છે, એ આપણો ધર્મ નથી. નહીતર તો જો આપણે દાદા જ પાછા જો આપણા છોકરાઓની વ્યવસ્થા કરીએ ને તો આપણા છોકરાને બાપા બનવાનો વારો જ ના આવે. આપણે ડિગ્રેડ થઈને દાદા થઈને બાપાનો રોલ કરીએ એ છોકરાનો, એવું થઈ જાય તો એક મહાઅધર્મ થઈ જાય. કારણ કે વચ્ચે પેઢી તો આઉટ જ થઈ ગઈ કે એનો કોઈ રોલ જ નહીં આવ્યો. દાદા જ બાપા બની ગયા અને બાપા તો આઉટ થઈ ગયા. એટલે એમાં શું કરવું પડે, આપણે એની એક સ્ટોપ થાય ને, જેમ બોલ આમ રગડતો હોય છે, ધર્મના ક્ષેત્રમાં પણ એક ફૂલ સ્ટોપ આવે છે. અને ફૂલ સ્ટોપ પછી ધર્મ જ્યારે નથી કરવાનો ત્યારે જ પાછો ધર્મ કરીએ ને તો એ પાછો એઝ ગુડ એઝ અધર્મ જેવું રૂપ ધારણ કરી લે, તો આસક્તિનું રૂપ ધારણ કરી લે છે. એટલે ક્યારે બંધ કરવો એની સૂઝ જો ન હોય ને તો ધર્મના ક્ષેત્રમાં આવ્યા પછી પણ અપરાધ થઈ શકતો હોય છે. અને અપરાધો એવા હોય છે સૂક્ષ્મ, અને અપરાધનું પાછી વેલ્યુ કેવી છે. કોઈ એક અપરાધ, અવાજ આવે છે હરેશભાઈ, મ્યુટ. હા, હવે અપરાધનું મેથેમેટિક્સ એવું છે ને કે નોર્મલી જે સમજીએ છે ને એવું અપરાધનું મેથેમેટિક્સ નથી. જેમ કે બોડી છે તો બોડીમાં ઘણા ઓર્ગન્સ છે, ત્યાં એમ આપણે ડેફિનિશન એવી ના કરી શકીએ. જ્યારે દોષની વાત આવે કે ભાઈ હાર્ટના 25%, કિડનીના 25%, એટલે શું હાર્ટ ફેલ જાય તો 25% માણસ જ મરે, બાકીનો રહે. જો કિડની ફેલ જાય તો પાછો આટલા ટકા. એમ જ્યારે ફંક્શનિંગ ચાલતું હોય ને બોડીનું ત્યારે તમે પર્સન્ટેજ મૂકી શકો. આનું એક સ્પેશિયલ મેથેમેટિક્સ છે એરરનું. તમે એ વખતે એમ કહી શકો કે ભાઈ હા કે આખું બોડી ઓર્ડરમાં છે તો એમ કહો ભાઈ 10% હાર્ટના, 10% બ્રેઇનના, સ્ટમકના, કિડનીના, એમ. પણ જ્યારે સિસ્ટમમાં જ્યારે દોષ આવે છે ને ત્યારે કોઈ પણ એક દોષ 100% બની જતો હોય છે. કોઈ પણ એક દોષ 100% બની અને આખી સિસ્ટમ ફેલ કરી નાખે. હવે હાર્ટ ફેલ ગયું તો પછી એને ટકાવવા ના આવે, એ આખું બોડી ફેલ, બાકીના બધા ઓર્ગન ઓલ રાઈટ હોય તો કોઈ કામના નથી. એમ જે આ જે ક્ષેત્ર છે અધ્યાત્મનું ક્ષેત્ર, એમાં કોઈ એરરનું સ્થાન જ નથી. કોઈ પણ એક પણ એરર આખું રિઝલ્ટ ઝીરો કરી દે. આખી ગાડી બહુ પરફેક્ટ ચાલતી હોય પણ એક ખાલી પેટ્રોલ એને ના મળે તો આખી ગાડી કોઈ કામની નથી. એને દોષ આવે ને એને એક દોષ પણ 100% બની જાય છે. એટલે આ ધર્મમાં શું છે, આવી માઇન્યુટ, આમ તો પાણીમાંથી પોળા કાઢ્યા જેવું લાગે આપણને કે ભાઈ હવે ધર્મ બજાવ્યો તો છોકરાથી છોકરા માટેનો ધર્મ બજાવ્યો તો શું વાંધો. પણ એ જ્યારે આસક્તિનું રૂપ ધારણ કરીને એ આપણને જ્યારે ફસાવે, આ બધી શું એક પ્રકારની ભગવાનની આપેલી લોલીપોપો છે કે ધર્મના ક્ષેત્રમાં કે જ્ઞાનના ક્ષેત્રમાં ગયા પછી ત્યાં પણ એની માયા વ્યાપક હોય છે. એ પણ એને પકડે છે. એ શું કરવા રાખે છે કે ભાઈ એના રમકડામાં રમ્યા કરે. જેમ એક મધર હોય અને એને ક્યાંક બહાર જવું હોય તો એ શું કરે, છોકરાને ચોકલેટ કે એવું કોઈ લોલીપોપ પકડાવે કે ભાઈ આ લોલીપોપમાં ફસાઈ જાય તો મારી પાછળ મારો પીછો છોડી દે. એની એક ટેકનિક હોય છે. હવે મૂર્ખ છોકરું કેવું હોય, મૂર્ખ છોકરું એવું કે ચોકલેટ લઈ લે પછી મમ્મીને જવા દે. પણ ડાયું છોકરું શું કરે કે ચોકલેટ ન લે, મમ્મીને પકડે. કારણ કે એને ખબર છે કે મમ્મીને પકડીશું તો પછી ચોકલેટે મળશે ને મમ્મીએ મળશે. તો જો એ વખતે આપણે જો સમજી ગયા બરાબર અને જો ચોકલેટમાં ન ફસાયા તો ચોક્કસ પરમાત્મા આપણા હાથમાં આવી જાય. અને પરમાત્મા જો આપણા હાથમાં આવી જાય તો પછી તો બધું મળવાનું છે.
લોલીપોપે મળવાની છે ને બધું જ મળવાનું છે. એટલે આ જે પ્રકારની જે આપણે થાપ ખાવાની જે શક્યતાઓ છે, જે આગળ ગયા પછી ધર્મના ક્ષેત્રમાંથી અધ્યાત્મમાં અને અધ્યાત્મના ક્ષેત્રમાંથી જ્યારે પૂર્ણ બનવા માટે પરમાત્માના સંગ વગર કદી કોઈ પૂર્ણ ના બની શકે. આ એક સીધો એક હિસાબ છે. કેવી રીતનો? દાખલા તરીકે કોઈ ચોથા ધોરણમાં કોઈ ભણતું હોય અને એને કહીએ કે ભાઈ તું 7 વર્ષ ચોથા ધોરણમાં જ ભણ, તો એ કદી એને 100 માર્ક નહીં આવે, ક્યારેય નહીં આવે. પણ જો એક આગળ વધીને ચોથામાંથી 5મામાં જશે, 6મામાં જશે, 7મામાં જશે, 8મામાં જશે, એમ કરીને આગળ 9મા 10મામાં જશે ને, તો પછી ત્યાં એનું ઓછું ભણતર હશે તો એ ચોથાની કક્ષામાં એ 100 માર્ક લાવી શકશે. એટલે કોઈ એક કક્ષામાં પડી રહીને 10 વર્ષ કાઢવાથી એમાં 100 માર્ક ક્યારેય આવતા નથી. પણ એને છોડી સંતોષ રાખીને 5મા 6, 7મા 8મામાં જાય તો 8મામાં ભલે 50% એને આવતા હોય, પણ ચોથામાં એ પહેલો નંબર એ આરામથી પાસ કરી શકે. હવે એ માટે શું કે કોઈ એક ક્ષેત્રમાં ત્યાંના ત્યાં પડી ન રહેવાય. દાખલા તરીકે કોઈ આપણને રસ્તો બતાડે, આપણને કોઈ પૂછે કે ભાઈ આ રસ્તો ક્યાં જાય છે, તો આપણે એને જસ્ટ રસ્તો બતાડી દઈએ તો આપણો ધર્મ પતી ગયો. પછી એને છેક ઘરે સુધી મૂકવા જઈએ અને પછી પેલી પલોજણમાં પડીએ કે ભાઈ તે ખાધું છે ના ખાધું છે, તો એ પછી એક આસક્તિનું રૂપ ધારણ કરી દે. અતિધર્મ એક આસક્તિનું રૂપ ધારણ કરી દેતું હોય છે. અને એક પ્રકારની એક જેને કહેવાય એક સ્પેશિયલ પ્રકારની માયા છે ભગવાનની. એટલે એ દોષથી બચવા માટે પછી શું કરવું પડે? ઘણા સંતો પણ આમાં બિચારા આવી જતા હોય છે. કોઈ પણ માણસ આમાં આવી જાય. જળ ભરત જેટલા એકદમ શુદ્ધ આત્મા હતા, હવે એમને એમ થયું કે હરણનું બચ્ચું છે તો એને બચાવી તો લીધું, ધર્મ બજાવી લીધો, પણ પછી અતિ ધર્મ બજાવવા ગયા તો ગૃહસ્થની જેમ એને બાંધીને બધી દયા રાખીને આમ ગયા તો એમનો જન્મ પાછો આમાં આવી ગયો, હરણમાં જન્મ આવી ગયો. કારણ કે એ પછી આસક્તિના રૂપમાં આવી ગયા હતા. એને બચાવીને પછી જો એને ખુલ્લું જંગલમાં છોડી દીધું હોત તો કદાચ એ દશા ના થાય. એટલે આવા ઉદાહરણો શાસ્ત્રોમાં બન્યા છે કે ધર્મને પૂરો કર્યા પછી અતિ ધર્મ કરવો તો એક બહાનું જ હોય છે. નોર્મલી કોઈ પણને પૂછો તો એમ જ કહેશે કે ભાઈ અમે તો અમારો ધર્મ બજાવીએ છીએ, મરીએ ત્યાં સુધી ધર્મ તો બજાવવાનો જ હોય. પણ ધર્મમાં શું હોય છે? ભગવાને જે ડિઝાઇન કર્યો છે આપણો આશ્રમ ધર્મ તો વર્ણ આશ્રમ ધર્મ એ ભગવાને ડિઝાઇન કરેલો છે. વર્ણને બહુ સંબંધ નથી અધ્યાત્મ સાથે, એમાં મુક્તિ સાથે વર્ણ ધર્મને કોઈ મતલબ નથી. વર્ણ ધર્મ એક ઇકોનોમિક ઓર્ડર છે બસ. અને જેમ જે અસ્પૃશ્યતા હોય છે એને અધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. અસ્પૃશ્યતા છે માત્ર તંદુરસ્તીનો વિચાર છે, એટલે એને અધ્યાત્મના ક્ષેત્રમાં ના લાવી શકાય. અને ઇકોનોમિક ઓર્ડર છે વૈશ્ય શૂદ્રને, એને અધ્યાત્મના ક્ષેત્રમાં ન લાવી શકાય. કારણ કે એક ઇકોનોમિક ઓર્ડર છે કે સ્પેશિયલ જે એક્સપર્ટીઝ હોય તો જે તેમાં સક્સેસ જવાના ચાન્સીસ વધારે હોય એટલા પૂરતું જ એનું ઇમ્પોર્ટન્સ છે. પણ જે આશ્રમ ધર્મ ભગવાને બતાડ્યો છે, વર્ણ આશ્રમ ધર્મ એટલે વર્ણ ધર્મ વત્તા આશ્રમ ધર્મ, એમાં આપણે ફોકસ જે આશ્રમ ધર્મ છે એમાં ભગવાને શું બતાડ્યું છે કે એક આશ્રમમાં જતા એક સમયે ઓટોમેટિક એવી વ્યવસ્થા આવતી હોય છે જીવનના પડાવમાં કે જ્યાં તમારે ધર્મો પૂરા થઈ જતા હોય છે. હવે ક્યારે પૂરા થઈ જાય છે ને એને આપણે બહુ માઇન્યુટલી જોતા રહેવું પડે. દાખલા તરીકે આપણે ભણીએ છીએ શરૂઆતમાં બ્રહ્મચર્ય આશ્રમમાં, પણ પછી આમ 20-22 વર્ષ થાય એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ મારું આ કામ પૂરું થઈ ગયું અને એને છોડી દઈએ છીએ, તો એને આપણે ક્રોસ કરી લઈએ છીએ. એ વિદ્યાની આસક્તિ કોઈ થતી નથી, એ આપણને વાગતું નથી, મુક્તિનું સાધન બની જાય. પણ પછી જ્યારે એક લક્ષ્મીનું જ્યારે ક્ષેત્ર આવે છે ને, વર્ણાશ્રમમાંથી બ્રહ્મચર્ય આશ્રમમાંથી આપણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીએ ત્યારે પૈસો અને પત્ની નામના 2 વસ્તુ સાથે લગ્ન થતા હોય મોટા ભાગે, અને ધંધો કરતો હોય માણસ પાછળના સેકન્ડ ફેઝમાં. તો ત્યાં શું પૈસાના ક્ષેત્રમાં જે વિદ્યાના ક્ષેત્રમાં થાય છે ને એવું પૈસાના ક્ષેત્રમાં નથી થતું. એમાં જે તૃપ્તિનો જે ઓળકાર આવે છે ને કે ભાઈ આટલું ભણ્યા એટલે હવે બસ થઈ ગયું, આ ધર્મ બજાવ્યો, આટલું ભણવાનો ધર્મ બજાવ્યો એટલે હવે બસ થઈ ગયું. એવું પૈસાના ક્ષેત્રમાં શું થાય છે કે એક લિમિટ એની હોય કે ભાઈ આટલું ધન કમાવું એવો ટાર્ગેટ હોય, એવી ઈચ્છા હોય ચાલે. પણ ઈચ્છાઓ ઘણીવાર શું હોય છે, વ્યાજબી ઈચ્છાઓને શાસ્ત્રોમાં માન્ય રાખી છે. પણ જો અનંત ઈચ્છાઓ હોય ને કે હવે આ એથી આગળ તો જિંદગીનો પીરિયડ તો ફિક્સ હોય, તો પછી એને શું બીજા બધા જે અગત્યના ટોપિક બધા એના રહી જાય ને એમાં ફસાઈને જિંદગી આખી એનું પ્લાનિંગ બધું ડિસ્ટર્બ થઈ જતું હોય છે.
તો આપણને એમ થાય કે સારું લક્ષ્મીના ક્ષેત્રમાં કેમ પૂર્ણ વિરામ નથી આવતો. તે એની પાછળનું એક સ્પેશિયલ લોજિક છે. વિદ્યામાં શું હોય છે કે જેમ વિદ્યા મળતી જાય ને એમ એને આમ મોક્ષની આમ જે કહેવાય મુક્તિની ડિગ્રી સમજાતી નથી. જ્યારે સીધું જ્યારે ડિગ્રીનું સર્ટિફિકેટ મળે ને ત્યારે જ એને એમ લાગે છે કે હવે ફ્રૂટફુલ થયું અને મને ક્યાંક નોકરી મળી કે જોબ મળી એટલે સંતોષ થઈ જાય છે. જ્યારે પૈસાના ક્ષેત્રમાં કેવું છે કે જેમ જેમ પૈસો આવતો જાય એમ એને સુખનો વધારો થતો જાય છે. જ્યારે પગથી ચાલીને કોઈ ઠેકાણે નોકરી જતો હોય અને 2 પૈસા આવે પછી જ્યારે સાયકલ લાવે ત્યારે એમ થાય કે મારા સુખમાં વધારો થયો. પછી પાછો પૈસા કમાય પછી સ્કૂટર લાવે એટલે એને એમ થાય કે હા પૈસા આવે એટલે મારા સુખમાં વધારો થયો. પછી ગાડી લાવે એટલે એને એમ થાય કે મારા સુખમાં વધારો થયો. એટલે એના મગજમાં એક ગ્રંથિ ઘર કરી જાય છે કે પૈસા વધવાની સાથે મારા સુખનો ગ્રાફ વધે છે. શું એ અને અમુક સુધી આ ગ્રાફ પાછો પેરેલલ જાય છે, ઓટો એ નિયમ પ્રમાણે જાય છે કે જેવો આ જે પૈસામાં વધારો થાય એમાં સુખનો વધારો થાય. એટલે એને એક નિયમ બનાવી લે છે. પછી એ ક્યારે રિયલાઇઝ કરે છે કે એક ક્ષણ એવી આવે છે કે જ્યારે ગાડી લાવ્યા પછી મોંઘામાં મોંઘી કે બધી ગાડીઓ લાવે તો એના ઇનપુટ પ્રમાણે આઉટપુટ સુખનું નથી આવતું. એ પછી ત્યાં સંબંધ તૂટી જાય છે, આ ગ્રાફનો સંબંધ. શું પછી વધારાનું ધન એને તૃપ્તિ નથી આપી શકતું. તો એવા ક્ષણે જે અમુક લોકો બુદ્ધિશાળી લોકો હોય એને સ્ટોપ કરે છે, પણ જે બુદ્ધિશાળી નથી હોતા એ તો શું કરે છે કે એનું સેવન જ કર્યા કરે છે. જેમ કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય અને એને કહ્યું ભાઈ તારે તો સુગર ના લેવાય, તો જેને સુગર ના લે કારણ કે સુગર ઓલરેડી એની જોડે છે તો એ વધારે સુગર લે છે. પૈસો એની જોડે છે તો એને તો નથી લેવાનો હવે કારણ કે એ પેશન્ટ રોગી થઈ જાય તો એનું વધુ ને વધુ સેવન કર્યા કરે છે. કારણ કે એની જે એડવર્સ ઇફેક્ટ છે એને ખબર નથી કે હવે વધુ જે પૈસો આવે એક્સેસ એ મારે કોઈ કામનો નથી. જેમ જમવા બેઠા હોય અને આપણને પહેલી રોટી કોઈ આપે તો એની આપણને તૃપ્તિ કરવાની ક્ષમતા બહુ હોય છે. પછી બીજી રોટલી હોય ને એની ક્ષમતા ઘટતી જાય તો ત્રીજામાં વધારે ઘટતી જાય જો એમ. અને એક વખતે તૃપ્તિનો ઉડકાર આવે ત્યારે આપણને લાગે કે આ ઇનફ છે. ઇનફ હોવું એવું ભાન દરેક કેસમાં ભગવાને ગોઠવેલું છે જો આપણે જાગૃત હોય. અને ત્યાં એના ધર્મો પતી જતા હોય છે કે ભાઈ મારી રિક્વાયરમેન્ટ્સનું આવ્યું અને એને ઇનફ સમજી અને જમવાનું બંધ કરે એ ઓટોમેટિક કરી જ દેતો હોય છે. વિદ્યામાં કરી દે છે, જમવામાં કરી દે છે, પણ પૈસામાં નથી કરતો. એનું કારણ આ છે, એનું એક આ લોજિક છે કે એની સાથે એનું પછી આમ ટ્યુનિંગ થઈ ગયું છે કે ભાઈ સુખ પૈસો વધે એટલે સુખ વધે. એવી એક એને શું કહેવાય કે એની માન્યતા બનાવી લીધી, એને એક મંત્ર બનાવી દીધો. અને જેવો મંત્ર બનાવી દે એટલે એની જે બિલીફ સિસ્ટમ એ રીતે કામ કરે ને એટલે પછી એનું એટીટ્યુડ એવું થઈ જાય, એની એક્શન એવું થઈ જાય, પછી એના જે રિઝલ્ટ આવે એ પ્રમાણે આવે. કારણ કે માન્યતા બદલે તો ઓટોમેટિક બધું બદલાઈ જતું હોય છે. પણ એ માન્યતાને બદલવાનું જો સેન્સ એનામાં ન આવી તો એ પૈસો સાધક બનવાની જગ્યાએ પાછો એને નડતો થઈ જાય એવું થતું હોય છે. અને એક પણ દોષ આજે કહ્યું ને આપણે આજે લોજિકમાં એક પણ દોષ હોય તો પણ જેમ પેલી એક કડી હોય આપણી કોઈ એક લિંક હોય એની જે હોય છે તો જે વીકેસ્ટ લિંક હોય એ જ એની સ્ટ્રેન્થ હોય છે. આખી ચેનની સ્ટ્રેન્થ તો બધા 20 mm ના વાયરથી બનાવેલી હોય પણ એક વચ્ચે જો 1 mm નો વાયર જોડ્યો હોય તો ટોટલ એની સ્ટ્રેન્થ એટલી જ ગણાય કે જે વીકેસ્ટ લિંક છે. આખી જે ટોટલ સ્ટ્રેન્થ આખી આપણે કાઢવી હોય ચેનની તો એ વીકેસ્ટ લિંક એની સ્ટ્રેન્થ છે. એમ અધ્યાત્મમાં શું છે કે જે કોઈ પણ જે નાનો પણ દોષ છે એ જ એટલી જ એની તાકાત. પછી બીજી બધી તાકાતો એમાં અધ્યાત્મમાં કામ નથી લાગતી. આ મેથેમેટિક્સમાં શું જેવી રીતે એક નાનું પણ હોલ હોય તો આખું જહાજને ડૂબાડી જતું હોય છે. તો કે સાલા આવું દોષ છે મુક્ત કેવી રીતે બનાય? હવે એ તો કેવી રીતે પોસિબલ છે કે ભાઈ પરફેક્શનને પામવું હોય કેવી રીતે પમાય? તો શાસ્ત્રોમાં એનો એક સરસ ઇલાજ બતાડ્યો છે કે પરફેક્શન તો કોઈ દિવસ વ્યક્તિથી તો પોસિબલ જ નથી, એને કોઈ ક્લેમ ના કરી શકે પરફેક્શનને. પણ પરમાત્માની જો શરણમાં જાય તો પરફેક્શન પોસિબલ હોય છે. એટલે વ્યક્તિએ શું કરવું પડે કે પોતાની જે ક્લાસમાં હોય કર્મના ક્ષેત્રમાં કે ધર્મના ક્ષેત્રમાં તો એમાં ને એમાં ટાઈમ બગાડ્યા સિવાય એથી આગળ જઈ અને એને જ્ઞાન અને સીધું ભક્તિના ક્ષેત્રમાં પ્રવેશ કરી દેવો જોઈએ, ઇન્વાઇટ કરી દેવા જોઈએ, પોતાના જીવનમાં પરમાત્માને ઇન્વાઇટ કરી દેવા જોઈએ. જેમ આપણે કહ્યું ને કે કોઈ સ્ટુડન્ટ 4થા ધોરણમાં 10 વર્ષ કાઢે એના કરતાં એને 5મામાં જે 40% આવ્યા કે 30% આવ્યા પણ 5મા 6ઠા 7મા 8મા એસએસસીમાં જતો રહે તો 4થામાં પછી એને 100માંથી 100 માર્ક આવી જાય, 5મામાં કદાચ 100 માર્ક આવી જાય, 6ઠ્ઠામાં 100 માર્ક આવી જાય, પરફેક્શન આવી જાય.
પણ એના એ વર્ષમાં 10 વર્ષ કરવાથી કોઈ એમાં ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય. તો એવા સંજોગોમાં શું હોય છે કે વ્યક્તિએ ચડવાનું આ રીતે જ છે કે કર્મમાંથી ધર્મમાં, પણ કર્મ પરફેક્શન આવે ત્યારે જ ધર્મમાં જવું, ધર્મમાં પરફેક્શન આવે ત્યારે જ્ઞાનમાં જવું. એવો જો ઉધારો રાખે ને તો ક્યારે પાસ ના થઈ શકે ને ક્યારે પરફેક્ટ ના થઈ શકે. એટલે માણસે અવલંબન છે તરત જ ને તરત જ કે ભાઈ કર્મમાંથી સહેજ પણ ઉપર ઉઠો ધર્મનું અવલંબન લઈ લો, ધર્મમાંથી સહેજ ઉપર ઉઠો તો જ્ઞાનનું અવલંબન લો, જ્ઞાનમાંથી ઉપર ઉઠો તો તરત જ પરમાત્માનું અવલંબન લઈ લો. હવે પરમાત્મા પૂર્ણ છે, ત્યાં કોઈ દોષ નથી. હવે પરમાત્માને પામ્યા પછી જ્યારે ઉલટી પ્રક્રિયા જ્યારે શરૂ થાય છે, પછી જે કર્મને સમજવા જશે ને તો કર્મમાં કોઈ દોષ જ નહીં રહે. પછી દોષ નથી રહેતો. પહેલેથી શીખો ને ગમે તેટલું શીખો તો એ દોષ રહેશે, પણ પરમાત્મા એકવાર એન્ટર થઈ જાય પછી જે જ્ઞાન હોય એ જ પૂર્ણ હોય. પછીનું જે એની જે હોય ભક્તિ કે ઉપાસના કે જે એનો ધર્મ કે એનું કર્મ, ત્યારે જ એકદમ દોષવિહીન બને. કેમ કે એને સિદ્ધાંતથી સમજાઈ ગયું. જે ગીતામાં જે કહ્યું છે ને, અસ્વસ્થ નામનું જે વૃક્ષ, આ સંસારનું વૃક્ષ આવું ઉલટું વૃક્ષ છે. જેમ કોઈ પીપળાનું વૃક્ષ હોય પણ આકાશમાં ઉલટું લટડાવેલું હોય એવું છે. હવે ઉપર જેથી જડોને જે છે ને મૂળ, ત્યાંથી એનું પોષણ થતું હોય. એટલે નીચેથી તમે એને કાપીને ગમે એમ પત્તા કાપ કરો ને, ગમે તેટલા પત્તા કાપ કરો, પણ એ ઝાડ લીલું જ રહેવાનું. એમ થાય કે આ મારો એફર્ટ ક્યાં જાય છે. ઘણા લોકો ભક્તિમાં 10 વર્ષ 20 વર્ષ તપસ્યા કરે, કેટલો ધર્મ બજાવે, કેટલી ઉપાસના કરે, કેટલું, પણ પરિવર્તન કશું જ નહીં હોય છે, ઝીરો. કોઈ પરિવર્તન. 25 વર્ષે માણસ એવો ને એવો જ હોય. એવો ને એવો એટલે મંદિરમાં જાય અને ક્યાંક પૈસા મૂકવાની વાત આવે તો પોકેટમાં 20 મિનિટ મથામણ કરે કે નાની નોટ મળે છે, 50ની છે, હવે 25 20ની મળે છે, 10ની મળે છે, 5ની મળે છે, હજુ 2 રૂપિયા છૂટા મળે છે. એ ટેન્ડન્સી તો મોટો ભક્ત બને તો ટેન્ડન્સી નહીં જાય એની. કેમ કે એને અંદરથી કશું છોડ્યું જ નથી. શું હવે એ વખતે એને એમ લાગે છે કે મારા ગજવામાંથી જો 10 રૂપિયાની નોટ જો છે હમણાં છૂટી નથી તો કમસે કમ 20 રૂપિયાની નોટે પૂજારી જોડે મૂકીને છૂટા માગશે કે ભાઈ 20ના છૂટા છે. એ જ કેસમાં જ્યારે કોઈ ફ્રૂટ ખરીદતો હોય, દવાખાને હોય, ત્યારે એનો મિજાજ કોઈ જુદો જ હોય છે. એ 20, 10, 25, 50 રૂપિયા તો આમ કઈ કોઈની વેલ્યુ જ નથી હોતી, પણ એના ક્ષેત્રમાં જાય ને ત્યારે એટલો બધો કંગાળ બની. ત્યાં સમજણ પડે કે આપણે ખરેખર ભગવાનનું ને ભક્તિનું કેટલું મહત્વ આપ્યું, કેટલું આપીએ છીએ. ત્યાં બધા ટેસ્ટ થઈ જતા હોય છે વ્યક્તિના. હવે એ જે પરિવર્તનો ક્યારે આવે, ખરેખર જો પરમાત્માના ટચમાં આવે તો અજ્ઞાનની કોઈ ગુંજાઈશ નથી. ભગવાનને જાણવો અને એને ખરેખર માનવો, માને જો તો એની જોડે કોઈ દુઃખ કે કશું આ બંધન કે કોઈ દોષ કે કશું પોસિબલ જ નથી. એને કરવું હોય તો પણ અપરાધ ના થઈ શકે. એનું કોઈ એવું વર્તન કે કોઈ એક્શન એવી હોય કે જ્યાં એમ લાગે કે ભાઈ આ દોષ છે, તો એ દોષ કદાચ જોનારમાં હોઈ શકે પણ દોષ પોસિબલ જ નથી, કારણ કે પરમાત્મા પૂર્ણ છે. એટલે માણસે શું કોશિશ કરવી જોઈએ કે આપણું કર્મ કરતા રહો, ધર્મ કરતા રહો, પણ થઈ શકે એટલું ઝડપી પરમાત્માને એન્ટર કરો આપણા લાઈફમાં. એને પાર્ટનર બનાવો, એને માલિક બનાવો, એને જે બનાવવું હોય બનાવો. શું એને બાપા તરીકે માનો, જે માનવું હોય માનો, પણ પરમાત્માને પિક્ચરમાં લાવો. પરમાત્માને પિક્ચર લાવવાથી જ એને સંપૂર્ણ જ્ઞાની બની શકે, અને સંપૂર્ણ જ્ઞાની જ ધર્મને સમજી શકે, અને સંપૂર્ણ ધર્મ સમજતો જ પ્રોપર કર્મ કરી શકે. પણ નીચેથી જવામાં શું છે, નીચેથી કોઈને કહ્યું કે ભાઈ આવું આવું કરવાનું છે, પણ એ તો હવે ઘણા દોષો છે, એ શીખવાડેલું કરે છે, પણ એને સંપૂર્ણતા પૂર્ણતા એને સમજતો નથી. એટલે કોઈને કોઈ દોષ રહી જાય તો આખી જિંદગીની સાધનામાં જે રિઝલ્ટ આવવું જોઈએ, કે મોટા ભાગે આવું બને છે કે લાંબા સમય સુધી એ ધર્મનું ને કર્મનું ઉપાસનાનું બધું સેવન કર્યા છતાં પણ કોઈ જે જાજુ પરિવર્તન નથી આવતું. એના માટે ભગવાનને લાવવો, એ ભક્તિને પકડવી એ બહુ જરૂરી છે. હવે ભક્તિ શું છે? ભક્તિને માટે એક તો શું હોય, એની જે નિષ્ઠા છે, નિષ્ઠા શબ્દ એવો છે કે જે શ્રદ્ધા પ્લસ વિશ્વાસનો બનેલો છે. નિષ્ઠા એટલે થોડી શ્રદ્ધાથી, ઓકે એટલે જે પૂર્ણ દર્શન છે ને, પૂર્ણતા આમે ક્યાંય પણ જગતમાં ના મળી શકે, પોસિબલ જ નથી. કારણ કે પરફેક્શન ઇઝ ડિવાઇન, એ દૈવી વસ્તુ છે. પરમાત્મા સિવાય ક્યાંય અપેક્ષા તમે રાખીને ગમે તેટલું ભટકો, કોઈ પ્રેક્ટિસ કરો, ગમે તે કરો, તો એક વસ્તુ માની લેવાની કે પૂર્ણતા શક્ય જ નથી. અને જો દોષ રહ્યો તો કશું મળવાનું નથી. એક નાનો દોષ પણ આખી સિસ્ટમને ફેલ કરી દે છે.
એટલે કમ્પલસરી છે. કોઈ એમ કહે ને કે ભાઈ આ કમ્પલસરી છે ભગવાને જીવનમાં લાવવા, તો શાસ્ત્રોએ તો કહી જ દીધું છે કે 100% કમ્પલસરી છે. ભક્તિને તો તમારે લાવવી જ પડે. ભક્તિ લાવશો તો જ જ્ઞાન પૂર્ણ થશે. જ્ઞાન હશે તો ધર્મ ને કર્મ સમજાવશે તો દોષમુક્ત થઈ અને જીવનનો ઉદ્ધાર થશે. હવે એ જે ઝાડમાં નીચેથી જો તમે આપણે પત્તા દાખલા કાપ 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 કરીએ ને તો એનું પોષણ ચાલુ જ છે. એટલે એ શું ફરી પાછા એના પત્તા ઉખડશે, આવશે. તમને થોડી વાર એવું લાગશે કે મને કંઈક ફેર પડે. 10 દિવસ પ્રાણાયામ કરશો, 10 દિવસ તમને ફેર પાછા હતા ત્યાંના ત્યાં. 10 દિવસ કથા સાંભળી પછી ત્યાંના ત્યાં. કેમ કે તમે પત્તા કાપો છો, ઝાડને મૂળથી સુકવતા નથી, એનું મૂળ કાપ્યું નથી. હવે મૂળ કાપવું હોય તો ઉપર ચડવું પડે. ઊંધું લટકતું ઝાડ છે સંસાર. એટલે ડાળા પકડી પકડીને જેટલું બને એટલે ઉપર ચડવાની જ કોશિશ કરો. એ કાપવાનો પરિશ્રમ પછી કરવો, પહેલા ત્યાં સુધી પહોંચો, મૂળ સુધી પહોંચો. અને ઉપર જઈને તમે પછી પાણી આપશો તો વિકસશે. પણ જો ત્યાંથી બંધ કરી દેશો જે એનું જે મૂળ છે અહમતા રૂપી મૂળ, કારણ કે અહમતા રૂપી જ મૂળ છે ને એમાંથી જ બધા દોષો પ્રગટ થતા હોય છે. આ બધા જે આમ જેને ભૂત પ્રેતની દુનિયામાં જેમ 84નું ખાતું જે કહેતા હોય છે, એ બધું ખાતું એકમાંથી બધું પ્રગટ થતું હોય છે. આખું દુર્ગુણનું ઝાડ આખું. અને અહમતા શું છે? પોતાને ભગવાનથી જુદો માનવો, એનું નામ અહમતા છે. એ જેવી ભૂલ થાય એટલે તરત જ પછી અહમતા આવે. એટલે પછી પોતા સિવાયની બીજી વસ્તુ દેખાય એટલે એમાં મમતા આવે. મમતા આવે એટલે પછી એક સારી હોય તો એમાં રાગ આવે, ખરાબ હોય તો દ્વેષ આવે. પછી ન મળે અથવા કોઈ અવરોધ કરે તો એની આસક્તિ, એટલે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, આટલા બધા દુર્ગુણોનું લાંબુ લિસ્ટ બનાવી અને એક એકને કાઢવા જો જાય તો લગભગ ઇમ્પોસિબલ છે. કેવી રીતે જઈ શકે? તો એનો મતલબ શું થયો કે જે બધા દોષોને ગણવા કરતા દોષોને ભૂલી જાઓ થોડો વખત માટે. દોષોને એઝ ઇટ ઇઝ રહેવા દઈને જે જરૂરી ઉપાસના હોય, ખપ પૂરતું કર્મ, ખપ પૂરતો ધર્મ, ખપ પૂરતું જ્ઞાન, ખપ પૂરતું મેળવી અને ત્યાં પરમાત્માની સાથે જઈ અને એની ભક્તિ, એટલે એ જ યોગ છે, એ જ ભક્તિ છે. ભક્તિ એટલે વિભક્ત ના હોવું, જોડાવું. અને યોગ એટલે એવું છે કે વિયોગી ના હોવું. એટલે યોગ એટલે પણ જોડાવું, ભગવાન સાથે કોઈ પણ રીતે જોડાવો. ગમે તે જે ભાવથી તમને લાગે કે મારે એને પાર્ટનર સમજવો છે કે મારે ફાધર સમજવો છે, પણ ફાધર તરીકે વધારે મેચ થાય, કારણ કે આ દુનિયામાં આપણે એ રીતે ટેવાયેલા, માલિક તરીકે ટેવાયેલા છીએ કે નોકરી કરતા હોય તો માલિક છે, મારો માલિક છે એવા. અને બાપાને માલિકે કહી શકાય અને ફાધરે કહી શકાય. તો એને બ્રધરે માની શકો છો, એને પાર્ટનરે માની શકો છો. જે સંબંધથી તમારે બાંધવું હોય સાંસારિક સંબંધોની જેમ, પણ ભગવાનને પિક્ચરમાં લાવવું એ એક પહેલું અને મુખ્ય કર્તવ્ય છે. આ ગીતામાં પહેલા ભગવાને થોડો બોધ આપી અને પછી આગળ તરત જ ભગવાને એન્ટ્રી કરી નાખી, અને એને સમજાવી દીધું. કેમ કે એ સિવાય જો એ સમજાવત ને તો એનો કોઈ દોષ જવાનો જ નહોતો ક્યારેય. અને સાચો ધર્મ એને સમજાવવા બહુ કોશિશ કરી તો અર્જુન રોજ પૂછતો જ રહ્યો કે આ બધા તમે શું બધા વાક્યો કે કરો છો. પાછું બીજી વારે કે સારું કર્મથી જ્ઞાન મોટું કહો છો તો ખરેખર કયું મોટું છે? તો કે જ્ઞાન કરવું કે કર્મ કરવું? એના કોઈ જવાબ નહીં મળવાના, એનું કોઈ શંકાનું સમાધાન નહીં થવાનું. પણ જો ઉપર જઈને જો આ જે કામ કરી લે, પૂંછડું પકડી લે, તો પછી એને એટલું બધું જ્ઞાન સ્પષ્ટ થઈ જશે. અને પોતાનું જે જ્ઞાન છે ને ઈશ્વરના મહાત્મ્યમાં જાગશે એટલે પોતે એને પાકો સમજાઈ જશે. નહીતર તો પોતાને કેવું દર્શન કરે છે, હું તો જબરો, હું તો કુળવાન, મારી તો આ શક્તિ, મારી જોડે આટલા પૈસા, બધું કરે છે. પણ જ્યારે એની શક્તિને પરમાત્માની સાથે સરખાવે પછી એને ખબર પડે છે કે ભાઈ અમારે તો અભિમાન કરવા જેવું કશું છે જ નહીં. એને સમજણ પડી જાય છે. એ અહમ શૂન્યતા આવે છે અને હુંને સાચા રૂપમાં ખાલી અસ્તિત્વ રૂપે જ્યારે એકવાર સ્વીકારી લે છે એટલે એનામાં બધી શક્તિઓ પ્રગટ થઈ જતી હોય છે. ઓટોમેટિક બધું પ્રગટ થઈ જતું હોય છે. અને આ બધું બહારથી નથી આવતું, આ બધું છે ને અંદરથી પ્રગટ થતું હોય છે. અને પ્રગટ ક્યારે થાય છે? એની એક પાત્રતાનું એક લેવલ હોય છે. એટલે ભગવાનની કૃપા, આને જ ભગવાનની કૃપા કહી છે. એ જે ભગવાનની કૃપા થાય એના માટે આપણે પ્રયાસ એટલો જ કરવો પડે. ભગવાનની કૃપા માટે સૌથી ઓછામાં ઓછો પ્રયાસ છે આપણે જોડાવાનું છે. એને એમ નહીં કહેવાનું કે ભાઈ તું મને એમ કે, આપણે એની પાછળ જવાનું છે, આપણે એને પકડવાનું છે. એ પકડવા નહીં આવે તો તમે જાઓ તો એ તો પકડી જ લેશે તમને, કારણ કે એ તો ફાધર મધરના જેવો ભાવ છે. પણ એ વૃત્તિએ તૈયારી બતાડવી
એ તૈયારી જ જો આપણે નથી બતાડતા અને પછી કંઈક મારે ભગવાનના દર્શન કરવા છે, હવે કોઈએ સંકલ્પ જ ક્યારેય નથી કર્યો કે મારે ધામમાં જવું છે. હજારો માણસોને પૂછો તો હજારો સંકલ્પ કર્યા છે, મારે ફેક્ટરી બનાવવી છે, મારે ફ્લેટ બનાવવો છે, મારે આ બનાવવો છે. તમારા સંકલ્પોના લિસ્ટમાં ક્યાં એવું છે કે મારે ભગવાનના ધામમાં જવું છે? હૃદયપૂર્વક હાથ મૂકીને પૂછશે તો ના, આ તો કે સંકલ્પ કર્યો જ નથી. પછી એને પૂછો કે ભાઈ તે ભગવાનના દર્શન કરવા જેવો સંકલ્પ કર્યો છે? તો હવે સંકલ્પ જ નથી કર્યો કે મારે દિલ્હી જવું છે ને તમે એમને દિલ્હી ક્યાંથી પહોંચી જવાના છો? એને તમે ઇન્વાઇટ જ ક્યાં કર્યો છે? આ એક બાજુ કે હું ભગવાન ભગવાન કરું છું ને ભગવાન ભગવાન, પણ હકીકતે જોવા જાઓ ને અંદરથી જોવા જાઓ તો એ દિશાનો કોઈ એફર્ટ જ હોતો નથી. હાર્ટીલી તમે જ્યારે એને ઇન્વાઇટ કરો જીવનમાં તો પછી શું થશે? તમારું બધું ધન્ય બની જશે, દોષો નામ જતા રહેશે, એકદમ પૂર્ણતા આવશે. અને એમાં પછી તમારે બીજું બધું જે છે ને બહુ મથામણ સમજવા માટે કશી નહીં કરવી પડે. અને જો આની એબ્સન્સ હશે તો જ્ઞાનને સમજવા તમે દુનિયાભરના થોથા એ કરી દેશો તો પણ એ તમારી જે હોય ને એ શંકાઓનું સમાધાન કે તમને પ્યોર એક ચોક્કસ રસ્તા ઉપર ક્યારેય નહીં લાવી શકે. અને ધર્મ પણ સંપૂર્ણ નહીં સમજાય. નીચેથી સમજાય છે ધર્મ જુદો છે, ઉપરથી સમજાય ધર્મ જુદો છે. નીચેથી ધર્મ સમજાય કામ ચલાવ ધર્મ છે. એ શું છે કે એને ટેમ્પરરી પકડીને ભગવાન જોડે જવા પૂરતો ધર્મ છે. એ કેવો ધર્મ હોય? ધર્મની વ્યાખ્યા કરી છે કે ભાઈ પારકાનો વિચાર કરો એ ધર્મ છે, એટલું કંઈ નહીં. હવે એ સ્ટેજ એ બરાબર છે કે ભાઈ અન્યનો વિચાર કરવો, એટલે જેને કહેવાય ને દયા. દયા ધર્મનું મૂળ કયું છે? દયા એટલે પારકાનો વિચાર. દયા એટલે આપણે જે સમજીએ છીએ એ વ્યાખ્યા નથી શાસ્ત્રોમાં. દયા એટલે અરે રે કે હાય હાય, એ દયા નથી. દયા એટલે શું? કોઈ પણનો પારકાનો વિચાર કરો એ દયા છે, જેને ધર્મનું મૂળ કહ્યું. એટલે તમે બીજાનો વિચાર કરો છો પણ એ એટલો જ ધર્મ આવશે. એથી આગળ એ ધર્મ છે. એથી આગળ છે આત્માને ઓળખવો, એ ધર્મ છે. પરમાત્માને ધર્મી કયા છે? એ ધર્મી એવા પરમાત્માને પામવું એ પણ ધર્મ છે. એટલે ધર્મને સંપૂર્ણ રૂપે નહીં સમજાય. આ દુનિયામાં શાંતિ મળે અને આત્માની જે કહેવાય ને સદગુણો વિકસિત થાય એટલા પૂરતો અંતરંગ અને બહિરંગ એટલો ધર્મ આનાથી સમજાશે. બહિરંગ ધર્મ એટલે શું થશે? તમે કોઈની જોડે એવો અપરાધ બુદ્ધિથી કોઈ કામ કે કોઈ એવું નહીં કરો કે જેથી જગતમાં કોઈ ડિસ્ટર્બન્સ થઈ જાય. તમે સારી ફરજો બજાવશો. બીજું, તમે બીજા રૂપે ધર્મ સમજીને તમારામાં સદગુણો લાવશો, પણ ત્યાં એ ધર્મની માત્રા પતી જશે. ઉપરના બે ધર્મો નીચેથી શીખાતા નથી. ધર્મીને પામવાનું ને આત્માને જે ઓળખવો એ પણ ધર્મ છે. એ ધર્મો જે છે ને એ ઉપરથી પછી નીચે આવવાનું હોય છે, એવું છે. અને ખરેખર કર્મમાં છેલ્લે તો પાછું કર્મમાં જ આવવાનું છે. ભગવાન એ જ કહે છે કે આવું કેવું સારું, કર્મમાં હતા અને કર્મમાંથી ધર્મમાં જઈ, જ્ઞાનમાં જઈ, પરમાત્મામાં જઈને પાછું ત્યાં જવાનું, પણ ત્યાં શુદ્ધ થઈને આવવાનું, રિયલ એક્ટિંગ કરવા આવવાનું છે. પહેલા હતા પણ રો હતા. હવે તમે શું એકદમ પોલિશ થઈને આવો છો, એન્ટર થાઓ છો. એટલે હવે તમારામાં પરફેક્શન છે અને તમે જે કંઈ કરો છો એ કોઈ કર્મ તમને બંધન નથી કરતું અને તમારા બધા ભોગો સંપૂર્ણ રીતે ભોગવી અને તમે એકદમ ક્લિયર થઈ જાઓ છો. બંનેની એક્ટિવિટી સમાન લાગે. તમને એક ઉપરથી સમજીને આવેલો અને નીચેનો માણસ કામ કરતા હોય, બે સરખા લાગે, પણ દરેકની પાછળનો એનો ઈરાદો બદલાઈ ગયો હોય. જેમ એક માણસ જે છે ને નીચેની કામનાઓ રાખીને દુકાન ચલાવતો હોય તો જેવું કસ્ટમર આવે એટલે એમ લાગે કે મારું કસ્ટમર આવે, બહુ આમ એટેન્ટિવ બની જાય, એટેન્ડ કરે અને બે પૈસા મને મળે, તો એટલી બધી એની તત્પરતા હોય છે. જ્યારે પેલો ઉપરથી આવેલામાં આવી જ તત્પરતા હોય કે ભાઈ આ જલ્દી મારો માલ ખપી જાય અને હું જલ્દી એમ કે દુકાન મારી ખાલી થઈ જાય. એને દુકાન ખાલી કરવામાં રસ છે એટલે કસ્ટમરને એવી જ રીતે એટેન્ડ કરે છે કે આ મારું કસ્ટમર આવ્યું, મારું પ્રારબ્ધ ખપાવવું છે, મારે આ દુકાન મારે ખાલી કરવી છે. એનું લક્ષ્ય પેલું છે, પેલાને દુકાન જમાવી છે, પેલાને દુકાન ખાલી કરવી છે, પણ તત્પરતા એવી જ હશે કે આ મારો માલ થાય તો જલ્દી દુકાન ખાલી થઈ જાય. એટલે એ પણ એવી રીતે જ મંડેલો હોય છે. એટલે તમને વર્તનથી જોવા જાઓ ને તો સમજીને આવેલો જ્ઞાની કે અજ્ઞાની બંનેની જે કહેવાય ને એની જે કામ કરવાની પદ્ધતિ બિલકુલ પરફેક્ટ હશે. પેલો જેટલી તત્પરતાથી કામ કરતો હશે એટલી જ તત્પરતાથી એ કરશે. કારણ કે એને એમ હોય કે મારો આ ખાંડ પતી જાય, આ પતી જાય, 2 બોરી પતી જાય તો જલ્દી મારો માયાજાળ વાઇન્ડ અપ થઈ જાય. એને એમાં ઇન્ટરેસ્ટ છે. પણ એ બહુ કુશળતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક દુકાન ચલાવે છે. અને જે પેલો દુકાન ચલાવે છે એ મનોરાજ કરી, નવા આરંભો કરી અને એ ચક્રમાં ફસાયેલો હોય છે. એટલે સંસારમાં આમ જોવા જાઓ ને
તો કામ કરવાની પદ્ધતિ એના જ રહી, ઘરમાં રહેવાની પદ્ધતિ એના એ રહી, કમાવાની પદ્ધતિ પણ એના એ રહી. પણ એક સમજની મર્યાદા એને આવી જાય કે ભાઈ હવે મેં મારી ફરજો પતી જાય છે, છોકરા સુધીની જ મારી ફરજ હોય, છોકરાઓની મારી ફરજ ના હોય. આ છોકરાઓને આપણે પ્યાર આપીએ, લાડ આપીએ, એને સંસ્કાર આપીએ, એ દાદાની ફરજમાં આવે. કારણ કે દાદાનો રોલ જ દાદાએ બજાવાય, પછી એના બાપ બનવા ના જવાય. એમ એવા જે દોષો, એવા હજારો પ્રકારના દોષો છે કે ભાઈ આપણે કર્મી બનીને કર્મી બન્યા કરીએ, કર્મ જ કર્મ તો વર્કોહોલિક થઈ ગયું અને એક દિવસે વેઠ બની જાય. હવે ધર્મી કે ભક્તિમાં એ શું છે? ભક્તિને જો ભગવાન સાથે જોડ્યા વગર ભક્તિ કે ઉપાસના કંઈ કરીએ તો એક વેવલા વેડા કે એક ભીખ માગવાનો પદ્ધતિ બની જાય. કારણ કે એમાં શું થાય, સમજ્યા વગરની ભક્તિ હોય ને, પરમાત્મા સાથે જોડાયા સિવાયની ભક્તિ, તો એમાં ઘણીવાર ઉલટું થઈ જતું હોય છે કે ભગવાનને સાધન બનાવી અને સાધ્ય પૈસો બનાવી દે. ભગવાનને કે ભગવાન તું મને આપજે, એટલે ભગવાનની પૂજા કરે, એટલે ભગવાનને બનાવ્યા સાધન, અને સાધ્ય શું બનાવ્યું કે મારું આ કાર્ય સિદ્ધ થાય. પણ એમ નહીં કે ભાઈ મારે આ કાર્ય જે છે કે આ બધું છે તારા માટે છે, મારા માટે સાધન છે, પણ તું સાધ્ય છે. એ સમજ છે ને એ ભગવાનના સંગ વગર નહીં આવે. નહીતર શું થશે, એને એમ લાગશે કે હું તો બહુ ભક્તિ કરું છું, હું તો બહુ કામ કરું છું, હું તો બહુ ધર્મ કરું છું, મારામાં તો બહુ જ્ઞાન છે. પણ એ જ્ઞાનનું જે કહેવાય ને, એ કામ જેમ સૂર્યોદયનું કે લાઇટ એક ચિત્ર હોય, પરફેક્ટ એવું દોર્યું, જાણે કે કેટલું બધું લાઇટ આવે છે, પણ કોઈ લાઇટ રૂમમાં ના આવે, ચિત્રમાં દેખાય એવો આભાસ હોય છે કે કેટલું બધું આમ લાઇટ છે, કે આ સનસેટનું કેવું પરફેક્ટ લાઇટ ને કેવું બધું આમ દીવો સળગતો હોય કેવું લાગે છે, પણ એનો આભાસ હોય. એનાથી એ ચિત્રને લઈને કોઈ અંધારા રૂમમાં લઈ જાઓ તો કોઈ અજવાળું ના થાય, કશું જ ના થાય. એટલે જે ધર્મ અને ધર્મનો આભાસ, જ્ઞાનનો આભાસ, ભક્તિનો આભાસ, એને સમજવું પડે. હવે જ્યાં સુધી આત્મતત્વનું જે ચિંતન નથી, એટલે કે પરમાત્માને જે શરણમાં નથી ગયા આપણે, જ્યાં સુધી સર્વસ્વ નથી બનાયા, એનું જે સ્થાન આપવું જોઈએ એ સ્થાન આપણે જીવનમાં આપ્યું નથી, ત્યાં સુધી આપણને જે કંઈ મળે બધા આભાસ માત્ર છે અને એ ઠગારા હોય છે. તમને એવું લાગે પણ એનાથી કશું ઇમ્પ્રુવમેન્ટ થતું નથી હોતું. અધ્યાત્મમાં ચેન્જ કરવા માટે ભક્તિ કમ્પલસરી છે અને એનું બહુ જ મહાત્મ્ય છે. નહીતર તો આ જે છે ને, આ ગીતામાં છેલ્લે ભગવાને શું કહી દીધું કે બધી જફા છોડ, તું મને સરેન્ડર થઈ ગયા. બધાના જવાબ ત્યાં આવી ગયા, છેક એકમાં આવી ગયા. પછી કે હું સમજાવીશ ને તને, જ્યાં સુધી આ નહીં કરે ત્યાં સુધી હું તને ગમે તેટલું સમજાવીશ પણ તું નહીં સમજી શકે. કેટલા કોશિશ કરી, કેટલા ધમ પછાડા કર્યા તો એ સમજાયું નહીં. તો ગીતા એક એવો મહાગ્રંથ છે જે એની કોઈ કલ્પના ના થઈ શકે, એટલો સુંદર છે અને એટલું બધું દોહન છે. પણ આની પાછળ જે છે ને નથી દેખાતું એ બધું જબરજસ્ત જ્ઞાન છે. વેદોનો આખો સાર છે. આની પાછળ બધા હજારો વેદો, મતલબ હજારો શાસ્ત્રો ને વેદો છે. વેદો બધા ઉપનિષદો ને બધા શાસ્ત્રો ને બધું આની અંદર છે સમાયેલું. એટલે એને જ્યારે બહુ પ્રિસાઇસલી જ્યારે સમજવું હોય તો એમાં શું એક શબ્દ, એનો જે કહેવાય એનો અર્થ, એને પરફેક્ટલી સમજવું. અને આવી જે સાઈડની વાતો જેને કહેવાય ને ટોપિક બહારની, પણ એ પણ ટોપિક અંતે આના માટે જરૂરી છે. આમ વિષયાંતર છે, આમ લાગે કે આને ગીતાને શું લેવા દેવા, પણ હવે ગીતા આવી વસ્તુને જો સમજ્યા વગર જો એનું ઇમ્પોર્ટન્સ ના સમજાવીએ કે ભક્તિ શું છે, કે કર્મ ક્યાં, એની મર્યાદા શું છે, કર્મ ક્યારે કામ લાગે, ધર્મ પણ ક્યાં સુધી લઈ જઈ શકે, પૈસો પણ ક્યાં સુધી સુખ આપી શકે, પછી ક્યારે ન આપી શકે, આ બધું જો આપણે ન સમજાવ્યું હોય તો પછી ગીતાનો જે કહેવાય ને એને વાંચીને પણ એનો જે કહેવાય ને આપણને સમજી ના શકાય બરાબર. એટલે ગીતાને સમજવા માટે મેં સમજાવી અઘરી છે. મેં પહેલાં જોયું કે ભાઈ સીધી ગીતા લઈ લઈએ ને આમ ફટફટ વાંચીને સમજાવી દઈએ. પછી ગીતા સમજાવતા શું આપણી જે તકલીફો જે ઊભી થઈએ કે કોઈ એક ટોપિક આવે કે પુરુષ નામનો ટોપિક આવે તો નોર્મલી લોકો સમજતા હોય કે પુરુષ એટલે સ્ત્રી ને પુરુષ એ પુરુષની વાત હશે. હવે એ પુરુષ, ગીતાનો પુરુષ તો જુદો છે. ગીતાનો પુરુષ એવો છે કે જે સ્ત્રી કે પુરુષ હોય ગમે તે હોય પણ પુરાયેલો છે, જે દેહમાં પુરાયેલો છે એનું નામ પુરુષ કયો છે. હવે એ પુરુષને ન સમજાય તો ગીતા વાંચીએ તો એ આપણને એનો સાર ના સમજાય. એટલે પછી આપણે એવું વિચાર્યું કે
સમજાવવા જતા હતા ને તો શું થાય, એક ટોપિકને સમજાવતા આમ અંદર જઈએ, પાછું બીજો ટોપિક આવે, એટલે એને સમજાવતા આમ જે ત્રીજો ટોપિક આવે, એટલે નદીથી દૂર 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 ઝરણામાં જંગલમાં જતા રહેવાય, એટલે વિષયથી ભટકાઈ જવાય છે. એટલે આપણે ઉલટી પદ્ધતિ કરી છે. ઉલટી પદ્ધતિ કે ઝરણું પકડો, પેલા એક શબ્દ ઝરણું પકડો, ઝરણાથી પકડી નદીમાં આવો, દર વખતે એવું કરવાનું. એટલે સમજાવવું ના પડે, અંદર શબ્દ આવે તો સમજાવવો પડે ને. વિષયને પહેલેથી બનાવી દઈએ તો વિષય અંતર થાય ને. એના કરતા પાર્ટ્સને સમજીએ. બોડી આપણે મારે સમજવી હોય તો પહેલા હું પાર્ટ્સ સમજું, પછી એની જે સિસ્ટમો છે કે ભાઈ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે કે રેસ્પિરેટરી સિસ્ટમ છે કે આપણી જે કોઈ નર્વસ સિસ્ટમ છે કે બ્લડ સર્ક્યુલેટરી સિસ્ટમ છે, એ બધી સિસ્ટમોને આપણે સમજીએ અને પછી બોડી એઝ અ હોલ જોવા પ્રયત્ન કરીએ. જે ગયા સેશનમાં જે મેં કહ્યું હતું કે ટ્રક હોય તો ટ્રકના પહેલા પાર્ટ્સ સમજીએ, ગીતાને ટુકડાઓમાં વહેંચીએ, કારણ કે આખી ગીતા એક સાથે જોવી તો બહુ દુષ્કર છે, બહુ અઘરું છે. એટલે ટ્રકને આપણે શું પછી એના પાર્ટ્સમાં એને એ કરીએ કે ભાઈ આ જે એન્જિન પાર્ટ્સ હોય, ગિયર બોક્સ હોય, આ હોય, એને થોડું સમજીને પછી ગીતા એઝ અ હોલ સમજવા પ્રયાસ કરીએ. એટલે આપણે એક શું એક નવી પદ્ધતિ, મને એક એવું લાગે છે કે આ રીતે જ કદાચ આપણે સમજાવી શકીએ. નહીતર એવું બને કે હું શું બોલ, મને એમ લાગે કે હું સમજાવું છું, પબ્લિકને એમ થાય કે આ શું સમજાવે છે, વાત ત્યાં બેસે જ નહીં. એટલે હવે શું કરીશું, હવે આવતી વખતે આપણે માની લો કે આપણો ત્રીજો અધ્યાય આવે છે કર્મયોગ, એને લઈશું. તો આટલી જો પૂર્વ ભૂમિકા હશે ને આપણી જોડે, અને આવતા બીજા ટર્મ્સ હશે ને, જેમ લોમાં ટર્મ્સ આવે કે ભાઈ આપણું પેલા આવતા હોય છે ને બધા શબ્દો, બધા વિટનેસ હોય કે એવિડન્સ હોય કે એપ્લિકન્ટ હોય, કોમ્પોનન્ટ હોય, એ જે એનું જ આપણે સમજતા ના હોય કે અમારે એન્જિનિયરિંગમાં કોઈ સબ્જેક્ટ હોય તો ફોર્સ શું ને ટોર્ક શું ને એ બેઝિક જ જો ફંડામેન્ટલ ક્લિયર ના હોય તો જેમ સબ્જેક્ટ ના સમજાય, તો આપણે શું આમાં જે ગીતામાં વપરાતા અમુક ટર્મ્સ છે, 40-50 ટર્મ્સ છે, એ ટર્મ્સને આપણે પરફેક્ટ સમજીએ. ભાઈ ક્ષેત્ર શું, ક્ષેત્રજ્ઞ શું, પુરુષ શું, આપણે 2-3 તો લીધા જ આપણે સમજવા, એમાં જીવને સમજવાનો બાકી છે, જગતને થોડો પ્રયાસ કર્યો, ઈશ્વર તત્વ શું, કર્મ તત્વ શું, ધર્મ તત્વ શું. તો પહેલા બધા પાર્ટ્સ સમજીશું, પછી થોડા વાક્યો જે આવે, આખી શ્લોકોને સમજીશું, લીટી સમજીશું, અને લીટી સમજી અને એમ કરીને આપણે ગીતા પૂરી કરીશું તો વિષયાંતરથી બચ્યા સિવાય આપણે ગીતાનું દર્શન થઈ શકે એવું કદાચ પોસિબલ બને. આ તો શું ટ્રાયલ એરર ચાલે છે આપણી જોડે. કોઈ અત્યારે જે શીખવવાની પદ્ધતિ છે ને એ આ બધું આપણી ટ્રાયલ એરર છે. કેટલી ઇફેક્ટિવ પ્રેઝન્ટેશનની મને ખબર નથી કે શું છે કે ઇફેક્ટિવ છે કે નહીં. આપણે તો શું છે રો મેથડથી આપણે કેરીઓ ચૂસીએ છીએ ડૂચા ભરીને, બસ બીજી વાત કંઈ છે નહીં. હવે ચપ્પુ લઈને સરસ કાપીને ડેકોરેટ કરીને એવું આપણે કદાચ નથી કરી શકતા, એવું હું પોતે માનું છું. પણ આપણે એમ સમજીએ કે ભાઈ એની જરૂર નથી, અને શેરડીના ગંદા હોય તો એને ચૂસા કરીએ, પછી દાંતથી ફાડીએ કે જેમ કરીએ જે દેખાય ને જેમ ચૂસાય જે દેખાવું હોય દેખાય. આપણે કોઈ આશા કે આસક્તિ એવું રાખીને કંઈ કામ કરવાનું નથી. હવે આમાં 2-4-10 હરિભક્તો હોય અને એ હરિભક્તોને જો કોઈ એક વિચાર આવી અને પરમાત્માને પામે અથવા એની શરણમાં કે ભક્તિમાં જાય અને દિવ્યતા અને ધન્યતા અને બધું લાવી શકતા હોય, તો પછી આપણને એમ લાગે કે ભાઈ આપણો એફર્ટ ઠીક છે. અને આ માસ ટીચિંગ કે માસ પ્રીચિંગ તો છે જ નહીં. કહે કે ભાઈ બધાને એક જ વાત બધાને લાગુ નથી પડવાની, કારણ કે દરેકની સ્ટેજે જુદું હોય. એટલે આ લગભગ આપણે જો આ રીતે જઈએ ને ઉપરથી આ નીચે આવવાનું, તો મોટાભાગના જે સાચા સાધકો હોય અને જે લિમિટેડ હશે એ ટકવાના છે. કારણ કે આ જે છે ને આપણો જે આપણે જે ડિલિવર કરી રહ્યા છીએ એ જે ચોપડીઓમાં કે બજારમાં છે એ તો છે જ. એમાં તો આપણે ક્યાં પ્રયાસ શું કરવા કરવો? હજારો ગીતાઓ છે, હજારો પારાયણો છે, હજારો બધા કરે જ છે, એ કરવાની જરૂર નથી. પણ 1 to 1 એવી સિસ્ટમથી જે આપણે જેમ 8 કે 10 માણસ પહેલા હતું ગુરુકુળ સિસ્ટમ, તો ગુરુકુળ સિસ્ટમમાં એવું જ હતું કે એક આચાર્ય હોય તો એના 8-10 કઈ એવા લિમિટેડ શિષ્યો હોય. કારણ કે માણસ છે ને એક સાથે 8-10 થી વધારે માણસને એટેન્ડ ના કરી શકે. એવું મોડર્ન મેનેજમેન્ટમાં પણ આવે છે ભણાવવામાં કે ભાઈ તમે મિલિટરીનું આખું સ્ટ્રક્ચર જોશો કે આ આખું પોલીસનું આખું તંત્ર જોશો તો એમાં એવું જ હોય કે કોન્સ્ટેબલ હોય 8 કે 9 થાય ને એટલે તરત જ એક પીઆઈ બનાવી દે, પછી 8-9 પીઆઈ થાય ને તરત જ એના પેલા પીએસઆઈ બનાવી દે, 8-10 પીએસઆઈ થાય એટલે પીઆઈ બનાવી દે,
પછી 8-10 થાય, એ સંખ્યા એટલા આપે તો 1 to 1 એને દિવસમાં એટેન્ડ કરવાનો એને ટાઈમ ના રહે. હવે 50 જણા આવે 50 જણના કોઈ પ્રોબ્લેમ તો આપણે કોઈ તમે સમજી ના શકો, એને સોલ્વ ના કરી શકો. એટલે સાચું ગુરુકુળ પ્રણાલી જે છે કે મેક્સિમમ 10 એટલે તો બસ ફિનિશ, 10 એટલે તો બસ એમ માની અને એને આપણે ચાલીએ તો જ એને ન્યાય આપી શકીએ. જે શ્રોતાઓ છે, હું તો કહું આપણા દવાખાનામાં 10 જ પેશન્ટ હોય, પણ 10 પેશન્ટને તમે ન્યાય ક્યારે આપી શકો કે ફૂલ ફોકસ કરીને 10ને એકદમ એટેન્ડ કરી શકો. હવે એક ડોક્ટર હોય અને એમ વિચારે કે હું 50 માણસો હોય, 50 માણસોને એટેન્ડ કરું તો એ પોસિબલ નથી થવાનું. એટલે આપણે આમાં પરિણામોને એ બધા ન જોઈએ કે કેટલા માણસો, ક્વોન્ટિટેટિવ કન્સેપ્ટ જ આપણે ભૂલી જઈએ કે કેટલા છે, ને બીજા પરિણામો પરમાત્મા ઉપર છોડી દઈએ. આપણી નિયત ઠીક રાખીએ અને પ્રયાસ કર્યા કરીએ. આમે આપણા હાથમાં શું હોય છે? આપણા હાથમાં નિયત હોય છે, આપણા હાથમાં કર્મ હોય છે, ત્રીજું ભગવાનને પ્રાર્થના હોય છે. માણસના હાથમાં આ સિવાય કશું જ નથી હોતું. બીજું બધું ભગવાન ઉપર છોડીને પછી આમાં એ પ્રયાસ કરીએ આપણે પરફેક્શન લાવવા માટે, એક નહીં તો બીજી સિસ્ટમ. કારણ કે આ ઓર્ડિનરી કોઈ ભાષા કે દુનિયાવી વિદ્યા તો છે નહીં કે એને જે રૂટીન મેથડો આમાં કામ લાગે. સો કારણ કે આમાં એટલું બધું ઇન્ટર રિલેટેડ, ઇન્ટર કનેક્ટેડ છે અને તમને અમુક તો આમ કોન્ટ્રાડિક્શન લાગે કે આ શું છે, એમ લાગે, પણ ખરેખર કોન્ટ્રાડિક્શન નથી હોતું. એ જ વાત હોય છે, પણ એની ડેપ્થ હોય છે. જ્ઞાન તો એક જ છે, પણ જ્ઞાનની ડેપ્થ છે, અનંત છે. જ્ઞાનને અનંત કહ્યું છે એ રીતે નથી કહ્યું. જો જ્ઞાન એમ અનંત હોય ને તો એની યાત્રા જ ના કરાય, કારણ કે એનો અંત જ નથી આવવાનો. તો યાત્રા કરીને આપણને શું મળવાનું છે? ક્યાંય પહોંચવાના તો છીએ જ નહીં. પણ જ્ઞાનની જે ડેપ્થ છે એ અનંત છે. એને જેટલી બુદ્ધિની, આમાં શું છે, એટલી બધી બારીકાઈ અને તીક્ષ્ણતા બુદ્ધિની માગી લે છે કે સાધારણ માણસ તો આને સમજી જ ના શકે. અને સમજાવવું પણ, સમજતા હોય તો સમજાવવા માટે શબ્દો પણ અહીંયા પૂરા કામ નથી લાગી શકતા. એટલે ઘણીવાર એવું આપણને લાગે કે આપણે અસહાય છીએ. જે કહેવું છે કહેવામાં એવું ઘણીવાર ફીલ થાય. તો પછી શું, કોઈ ક્વેશ્ચન ક્વેરી કરીને આપણને પૂછી લેવું, એવું કરવું પડે થોડું. અમુક જનરલ રાખી શકાય, જે ગીતાના બોધ પૂરતું આપણે જનરલ રાખીશું. બાકી કોઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો એને સોલ્વ કરીશું. એવું કંઈક કરીએ. બરાબર.